આજે તો બપોરે દુકાન ખોલીને વિચારું છું કે ઊંધિયું ચાપડી મંગાવી લઉં મારા હાટું છે. આજે રવિવાર ને વાગી ગયા છે 6 એટલે ઘાયઘા જલ્દી કામે લાગવું પડશે. મારી ગયા છે કસ્ટમર ને મેં તો 2 મિનિટ ઉભા રહ્યો ને ત્યાં હું પ્લેટફોર્મ સાફ કરી નાખું પછી સોડા બનાવી દઉં કે કાંઈ વાંધો નહીં તેજસભાઈ. ભાઈ સામે ગ્લાસ પાસે મેનુ મૂકતા હતા. મેં કીધું ભાઈ ની આ રહેવા દો, ગ્લાસ પડશે તો ફૂટી જશે. ભયંકર મંદીમાં મોટો ખર્ચો આવી જાય. મેં કીધું ભાઈ માટે મોકટેલ બનાવું છું ફાઇન વાઇન. તમારે ટ્રાય કરવું હોય તો મારું એડ્રેસ આવે છે. બીજા કસ્ટમર માટે સોસિયો ને સિંગ બનાવું છું. તો વારો આવી ગયો હવે બ્લુબેરી નો, તો 2 બ્લુબેરી આપી દઉં ભાઈ ને. ઘડીક થયું મલ્ટી કલર નો ઓર્ડર આવી ગયો, મલ્ટી કલર બનાવી દીધી. બીજા કસ્ટમર આવ્યા કે બબલ ગમ બસ્ટર બનાવી દો, તો એના હાટુ બબલ ગમ બસ્ટર બનાવું છું. સોડામાં ને મોકટેલમાં મારી પાસે એટલી વેરાયટી છે અને આ બનાવું છું મલ્ટી કલર ક્રશ. અને ભાઈને કીધું એકેય ટેસ્ટ નો ભાવે તો મેં કીધું સોડા પાછી આપી દેજો, બીજું બધું કામ પછી કરશું, પેલા કરી નાખું દીવાબત્તી. મિનિટ શાંતિથી બેહું તા ગ્લાસ સુકાઈ જાય પછી ગોઠવી દઈ. સોરી આ શૂટિંગ લઉં છું તઈ 10 વાગ્યા છે ને મારો 9:30 વિડીયો મૂકવાનો ટાઈમ છે. હું ટાઈમ થોડોક ચૂકી ગયો છું, એના માટે સોરી તમને કહું છું. બધા જીવનમાં કામ એટલા છે ને. આવી ગયું છે ચાપડી ઊંધિયું, તો ચાપડીને ચોળી નાખીએ. ડીશ છે નાની ને 3 ચાપડી ચોળી નાખીને સંભારો કાઢી લઈએ આપણે ડીશમાં. છે ભૂખ એટલી ઉભા રહ્યો તમને પણ પેલા બતાવી દઉં. માથે નાખી દે ઊંધિયું પછી જમવાનું ચાલુ કરીએ. આજ તો જમવાનું જ છે એવું જ કહેવાય ને. અને 3 ચાપડી ચોળી છે કેમ કે ડીશ છે નાની, પછી પાછી બીજી ચોળીને ખાઈ લેશું. ટેસ્ટમાં પણ એવી છે કેમ મારે ટેસ્ટ વિડીયોના માધ્યમથી તમને કેવો સરસ મજાની બનાવેલી છે. તમે વિડીયો જોવો છો, તમારા ભાઈબંધને તો હજી ખબર જ નથી, એટલે તો કહું છું કે આડોશી પાડોશીને શેર કરો, ભાઈબંધ દોસ્તારને શેર કરો અને ફોલો કરતા જાજો મને. બાય બાય.